સાવરકુંડલામાં એક દલિત સમાજના એક ભગવાનના ભક્તને ભગવાન મળ્યા. નામ હતું એનું મંગો. આખાય પંથકમાં વાત ફેલાઈ ગઈ. હવે ઝૂંપડામાં રહે, પોતાનો સામાન્ય એવો મજૂરીનો વ્યવસાય કરે ને પોતાનું ભરણ પોષણ કરે, પોતાનું ઘર ચલાવે. અને એમાં ભાવનગર નરેશને ખબર પડી, ભાવનગરના રાજાને ખબર પડી. એના કાને વાત આવી કે સાવરકુંડલામાં કોઈ આવો નાનો માણસ છે અને એને ભગવાન મળ્યા છે. એટલે રાજાને થયું કે આ વાત સાચી છે કે ખોટી, લાવ મારે જ જોવા જવું છે. એટલે રાજા પોતાના રસાલા સાથે આવ્યા છે સાવરકુંડલામાં આવીને આની નાની ઝૂંપડી એના આંગણામાં જઈને કીધું. આને ખબર પડી માણસને, ભગવાનના ભક્તને, કે મહારાજ આવ્યા છે, એટલે પગે લાગ્યા છે. રાજાએ પૂછ્યું કે અમે સાંભળ્યું છે તને ભગવાન મળ્યા છે. એટલે પેલો માણસ કહે છે, હા મહારાજ, મને ભગવાન મળ્યા છે, પણ એની સાબિતી શું તારી પાસે તને ભગવાન મળ્યા છે ને? તો કહે છે, સાબિતી એ જ છે કે ભાવનગર નરેશને આખું મલક મળવા જાય તોય મળવું હોય તો મળે, ન મળવું હોય તો ન મળે. આજ પોતે મારા આંગણે મને મળવા આવ્યા. આ ભગવાન ન મળ્યા હોત તો તમે શેના અહીંયા આવવાના હતા? પરમાત્મા મળે પછી બધું જ મળી જાય. પ્રભુ મળે એટલે બધું મળી જાય.